નમસ્તે મિત્રો, નવા બ્લોકમાં સ્વાગત છે। તમે જોવો છો કે આ કાપડ બનાવવાનું છે, કઈ રીતે બનાવવાનું અને એક અહીંયા કાપી નાખવાનું, નકર પછી ખોલા આવે। જો આ રીતે રાખતું જવાનું છે, આ રીતે કાપડ હોય આ રીતે અગાઉ નિશાન મારી દીધું છે, એટલે ચાલે ભાઈ જાણ બધા પેલા અહીં જોઈ લેવાનું કે આમાં ત્રાસ છે કે નહીં। આમાં ત્રાસ છે જરીક, એટલે કાચ વળી પ્રમાણે માપ કરવાનું, પટ્ટી પ્રમાણે હાલો ખેંચો આ રીતે રાખી ઓમ પાડી તો ત્રાસ આવે। રેડી બસ ચલો, કારણ કે ત્રાહ હોય તો નીકળી જાય પ્રમાણે નીચે ડાયરેક્ટ ઓમ ફાડીને ત્રાહ જાય એક બાજુ। આ બે હાંધા જોઈ થાય છે, જે કટિંગ હોય ને એને પાટીની જરૂર પડે। જો આ રીતે પાટી મૂકવી પડે, કારણ કે નકર ખાલી મૂકી તો આ તૂટી જાય। અને આ બાજુ પન્નો છે એટલે પન્નામાં કાપડ વધે છે, એટલે એ બાજુ પાટી ન મૂકો તો હાલે, કારણ કે 1 2 અને આ 3 વડું કાપડ થઈ જાય। આ 3 વડું આવી રીતે દબાઈ જાય એટલે કાંઈ પાટી મૂકવાની બાજુ જરૂર નહીં, આ બાજુ પાટી મૂકી દેવાય। જો આ રીતે ફિટિંગ થઈ જાય। આ બને છે બાલાપુર વાળાના કાપડ નવા બને છે, નવો મંડપ વાળો ભાઈ ચાલુ થઈ જાય, એના ઓર્ડર મુજબ બનાવી છે। કોઈને ઉલેસ બનાવે તો કહેજો। અને ત્યાર લઈને આ લઈને જો અહીં નજીક રહી આ સિલાઈ આવી રીતે થાય સરસ ઝીણી, અને ત્યારમાં છે ને જાડી ઉલેસમાં જાડી સિલાઈ એવું કરીને દઈ દે તમને। ધીરે ધીરે ગઈ ગાડી ગઈ